યુરોપિયન પ્રજાના ભારતના આગમનમાં સૌથી પહેલા આવનાર પ્રજા પોર્ટુગીઝ થઈ. તેમના પગલે પગલે દ્વિતીય ક્રમાંકે આવનાર પ્રજા થઈ ડચ પ્રજા, કે જેઓ પોતે હોલેન્ડથી ભારતમાં પ્રવેશ્યા હતા. હવે ડચ પ્રજાના પગલે પગલે ભારતમાં પ્રવેશનાર ત્રીજા નંબરની પ્રજા છે ડેનિશ પ્રજા. ડેનિશ પ્રજા ક્યાંથી બિલોંગ કરતા હતા? તો ડેનિશ પ્રજા યુરોપના ડેનમાર્કથી ભારતમાં આવી હતી. ડેનિશ પ્રજા ભારતમાં આવનાર કયા નંબરની યુરોપિયન પ્રજાતિ છે? તો તે છે તૃતીય ક્રમાંકની, જેમાં પહેલા નંબરે પોર્ટુગીઝો આવ્યા, બીજા નંબરે ડચ પ્રજા આવીને ત્રીજા નંબરે ડેનમાર્કથી આવેલી ડેનિશ પ્રજા ભારતમાં પ્રવેશી. જ્યારે ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી ઈસવીસન 1602 પછીના સમયમાં, ત્યારે સૌ પ્રથમવાર ભારતમાં ડેનમાર્કથી આવેલ આ ડેનિશ પ્રજાએ ઈસવીસન 1620માં તાંજોર નજીક આવેલા ટ્રાંક્વેબારમાં પોતાની પ્રથમ કોઠી પ્રસ્થાપિત કરી. સમયાંતરે ભારતના તાંજોર આસપાસના વિસ્તારોમાં પોતાની નાની નાની કોઠીઓ સ્થાપી અને ભારતમાં વ્યાપાર કરવાની શરૂઆત કરી. પરંતુ પોર્ટુગીઝ, ડચ અને અન્ય એવી અંગ્રેજ અથવા ફ્રાન્સીસી જેવી પ્રજાઓની સરખામણીએ ડેનિશ પ્રજા હંમેશા વ્યાપારમાં અન્ય પ્રજાની સરખામણીએ પાછળ રહેતી, જેના પરિણામે ટૂંક જ સમયમાં તેઓ ભારતમાં પગદંડો ન જમાવી શક્યા અને ખૂબ જ ઓછા સમયમાં ભારત છોડીને પરત ફરવું પડ્યું. જ્યારે 1820 અંગ્રેજોનું ભારતમાં વર્ચસ્વ થવાની શરૂઆત થઈ, ત્યારે તેમણે 1676માં પોતાની અન્ય એક કોઠી બંગાળ નજીક આવેલા શ્રીરામપુર નામના એક વિસ્તારમાં સ્થાપી. તાંજોરના ટ્રાંક્વેબારમાં આવેલ કોઠી કરતાં પણ મોટી બંગાળના શ્રીરામપુરમાં એક કોઠી સ્થપાઈ. આમ 1620 પછી ધીમે ધીમે ડેનિશ પ્રજાના વ્યાપારની શરૂઆત થઈ હતી. પરંતુ અગાઉ જણાવ્યું કે અન્ય પ્રજાની સરખામણીએ વ્યાપારમાં તેઓ નબળા પડતા, જેથી ભારતના વ્યાપારમાં પગદંડો ન જમાવી શક્યા અને અંતે થયું કંઈક આવું કે 1845માં પોતાની બધી જ કોઠીઓ અંગ્રેજોને વેચી દીધી અને ભારતમાં વ્યાપારને વિરામ આપીને અમુક લોકો ડેનિશ પ્રજા પોતાના દેશ ડેનમાર્ક પરત ફરી અને અમુક લોકોએ અન્ય પ્રજા જેમ કે પોર્ટુગીઝ, જેમ કે ડચ, કે જેને આપણે વલંદા કહીએ છીએ, અથવા તો અંગ્રેજ કે ફ્રાન્સીસી તેમનું વર્ચસ્વ સ્વીકારીને તેમના હાથ નીચે કામ કરવાની શરૂઆત કરી. આમ ભારતમાં ત્રીજા ક્રમાંકે આવનાર પ્રજા ડેનમાર્કથી આવેલી ડેનિશ પ્રજા હતી. ભારતમાં પ્રવેશેલી અલગ અલગ પ્રકારની વિદેશી પ્રજામાં આપણા સૌના માટે સૌથી વધારે જાણીતી બનેલી એક પ્રજા એટલે કે અંગ્રેજ પ્રજા. અંગ્રેજોને હંમેશા યાદગાર પ્રજા તરીકે જોવામાં આવે છે, કારણ કે અંગ્રેજોએ ભારતમાં સૌથી વધારે સમય સુધી શાસન કર્યું. અન્ય પ્રજાની સરખામણીએ જેમ કે સૌથી પ્રથમ આવ્યા પોર્ટુગીઝો, કે જેને આપણે ફિરંગીઓ કીધા. દ્વિતીય ક્રમાંકે આવ્યા ડચ લોકો, કે જેને આપણે વલંદાઓના નામે ઓળખીએ છીએ. તેમના જ પગલે પગલે ડેનિશ લોકો આવ્યા. આ ત્રણ પ્રજાના ભારતમાં આગમન પછી ચોથા ક્રમાંકે આવેલી મહત્વની યુરોપિયન પ્રજા હતી ઇંગ્લેન્ડથી આવેલી અંગ્રેજ પ્રજા. ઇંગ્લેન્ડથી આવેલી આ અંગ્રેજ પ્રજાએ સૌથી વધારે સમય સુધી ભારત પર શાસન કર્યું. એટલે કે 16મી સદીના પહેલાથી પણ ભારતમાં પ્રવેશી જઈને 1947 સુધીના લાંબા સમયગાળા સુધી ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું તથા પોતાના પ્રતિસ્પર્ધીઓ જેમ કે પોર્ટુગીઝો, ફ્રાન્સીસીઓ તથા ભારતના વિવિધ રાજાઓને સતત પરાજય આપીને પોતાનું સ્થાન મજબૂત બનાવી ગઈ રાખ્યું. હવે આ અંગ્રેજોનું ભારત તરફનું આકર્ષણ કેવા તરફની પ્રસ્તાવના તરફ લઈ જાય છે તેનો અભ્યાસ કરીએ. તેના માટે સૌથી પહેલા યુરોપના ઉત્તર પશ્ચિમે આવેલું યુનાઇટેડ કિંગડમ. તે સમય યુકેના લોકો જોતા કે પોતાના પૂર્વી દક્ષિણી દેશો
હંમેશા અન્ય પૂર્વી દેશો, ખાસ કરીને એશિયાઈ દેશોમાં ભારત તથા ભારતથી પણ પૂર્વમાં આવેલા અન્ય દેશો સાથે વ્યાપાર કરતા. આ વ્યાપારના પરિણામે તેઓ મબલક પાક, સોનું તથા અન્ય વગેરે ધાતુઓ જેમ કે મલમલ છે, અલગ અલગ પ્રકારના રેશમ છે, વિવિધ પ્રકારની ધાતુઓ અધાતુઓ છે, તેમાં ખાસ કરીને સોનું અને પુષ્કળ ધન કમાઈને પોતાના દેશમાં લઈ જતા. આ બધી જ વસ્તુઓનો મૂળ સ્ત્રોત હતા પૂર્વી એશિયાઈ દેશો, એટલે કે ભારત તથા ભારતના પૂર્વમાં આવેલા અન્ય દેશો. આ બધું જોઈને અંગ્રેજોને એવું થયું કે જો અન્ય દેશો પૂર્વી દેશો સાથે વ્યાપાર કરી શકે અને પુષ્કળ ધન કમાઈ શકે તો અમે આવું કેમ ન કરી શકીએ. જેના ભાગ સ્વરૂપે હવે યુનાઇટેડ કિંગડમમાં રહેલા અંગ્રેજોને પણ ધનાઢ્ય થવાની, સંપત્તિ મેળવવાની લાલસા જાગી. જેના પરિણામે સૌ પ્રથમવાર ઈસવીસન 1578માં સર ફ્રાન્સિસ ડ્રેક નામના વ્યક્તિએ સૌ પ્રથમવાર ભારત તરફથી પોર્ટુગીઝ તરફ તેના લિસ્બન બંદર તરફ જઈ રહેલા એક વહાણને લૂંટી લીધું. આ વહાણને લૂંટ્યું તેમાંથી પુષ્કળ સંપત્તિ અને ચીજ વસ્તુઓ તો પ્રાપ્ત થઈ જ, તેની સાથે સાથે સૌથી મોટી જડીબુટી એટલે કે ભારત તરફ આવવાનો નકશો, જે દરિયાઈ જળમાર્ગે ખાસ કરીને યુરોપિયન દેશો પૂર્વના દેશો સાથે વ્યાપાર કરતા તે ભારત તરફ આવવાના જે નકશા પર આધારિત હતો, આ નકશો સર ફ્રાન્સિસ ડ્રેકને પ્રાપ્ત થયો. તો હવે આ રીતે અંગ્રેજો માટે પૂર્વી દિશા તરફ આવવું સરળ થઈ ગયું અને દરિયાઈ માર્ગે આવવાનો રસ્તો પણ મફતમાં પ્રાપ્ત થઈ ગયો. જેના પરિણામે હવે અંગ્રેજો પૂર્વી દિશા તરફ આવવા માટે સમર્થ હતા. જેના ભાગ સ્વરૂપે સૌ પ્રથમવાર ઈસવીસન 1599માં ઇંગ્લેન્ડમાં મર્ચન્ટ એડવેન્ચર્સ નામની એક કંપનીની સ્થાપના કરવામાં આવી. અહીંયા એક વખત ફરી કહી દઉં કે આ કંપનીની સ્થાપના ઈસવીસન 1599માં કરવામાં આવી હતી. તે સમયે આપણે ઇંગ્લેન્ડની વાત કરીએ તો ત્યારે ત્યાં શાસન કરતા હતા રાણી એલિઝાબેથ. રાણી એલિઝાબેથના શાસન હેઠળ મર્ચન્ટ એડવેન્ચર્સ નામની કંપનીને માન્યતા પ્રાપ્ત થઈ. આ માન્યતા પ્રાપ્ત થઈ 31મી ડિસેમ્બર ઈસવીસન 1600ના રોજ. 31મી ડિસેમ્બર ઈસવીસન 1600ના રોજ મર્ચન્ટ એડવેન્ચર્સનું નામ બદલીને ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી દેવામાં આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ કહેવામાં આવે છે. આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1599માં મર્ચન્ટ એડવેન્ચર્સના નામ પરથી તેના નામ પરિવર્તનની સાથે સાથે તે સમયના ઇંગ્લેન્ડના મહારાણી એટલે કે રાણી એલિઝાબેથ દ્વારા 15 વર્ષ માટે એટલે કે ઈસવીસન 1600થી શરૂ કરીને 15 વર્ષ સુધી પૂર્વી દેશોમાં ભારત સહિત અન્ય દેશો સાથે વ્યાપાર કરવાની પરવાનગી આપવામાં આવી. અહીંયા ફરી એક વખત સ્પષ્ટતા કરી દઉં કે આ પરવાનગી માત્ર 15 જ વર્ષ માટે આપવામાં આવી હતી. પરંતુ અકાળે થયું કંઈક એવું કે ઈસવીસન 1600માં 15 વર્ષની પરવાનગી મળીને આ પરવાનગી આપી પોતાના સખત સુશાસનના કારણે જાણીતા ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથે પણ અકાળે ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથનું 1603માં અવસાન થયું. જેના પરિણામે હવે ઇંગ્લેન્ડમાં એલિઝાબેથના સ્થાને ઇંગ્લેન્ડના મહારાજા જેમ્સ પ્રથમે તાજપોશી કરી. એટલે કે હવે ઇંગ્લેન્ડના મહારાજા ઇંગ્લેન્ડનો તાજ જેમ્સ પ્રથમ નામના રાજાના હસ્તક આવી પડ્યો. આ જ સમયગાળા દરમિયાન 1603ના સમયગાળા દરમિયાન ફરી એક વખત આપણે આપણા ભારતના ઇતિહાસની ચર્ચા કરીએ તો આ સમય આપણને ખબર છે કે અહીંયા આગળ કયો યુગ ચાલતો હશે? તે યુગ હતો મુઘલ યુગ. પોર્ટુગીઝોના સમયમાં આપણે વાત કરી તે મુઘલ યુગના સૌથી બળવાન રાજા સુલતાન બાદશાહ અકબર, તેમને પોર્ટુગીઝો સાથે ખૂબ જ સારા સંબંધો હતા. તે વર્ષમાં એક વખત કાર્ડ્સ એટલે કે પરવાનો મેળવી લેતા અને પોતાના વહાણોને રેડ સી એટલે કે પૂર્વી સમુદ્ર તરફ મોકલી દેતા. પરંતુ હવે ઈસવીસન 1605માં
મુઘલ બાદશાહ અકબરનું પણ મૃત્યુ થયું, જેથી અહીંયા એલિઝાબેથનું મૃત્યુ થયું અને ભારતમાં મુઘલ બાદશાહ અકબરનું મૃત્યુ થયું. અકબર પછી તેમના પુત્ર સલીમ ઉર્ફે જહાંગીર તે સમયે ભારતમાં મુઘલ યુગની ગાદી પર આવ્યા. જહાંગીરે 1605માં મુઘલ યુગની ગાદી સ્વીકારી. આ સમયે જ્યારે ઇંગ્લેન્ડમાં જેમ્સ પ્રથમ રાજા તરીકે શાસન કરતા હતા ત્યારે તેમણે પણ ભારતમાં વ્યાપાર અને ભારતમાં શાસન કરવાનું સ્વપ્ન સેવ્યું, જેના ભાગ સ્વરૂપે જેમ્સ પ્રથમે ગાદી પર બેસવાની સાથે જ પોતાના હોનહાર અધિકારીઓમાં સૌથી પહેલી વખત હોકિંગ્સ નામના અધિકારીને ઈસવીસન 1608માં હેક્ટર નામના જહાજમાં ભારતના તે સમયના મુઘલ બાદશાહ જહાંગીર પાસે ભારતના તથા પૂર્વી ભાગના વ્યાપારની પરવાનગી લેવા માટે મોકલ્યા, જે વારંવાર પૂછાતા પ્રશ્નોમાં ખૂબ જ મહત્વનો છે. સૌ પ્રથમવાર કયા અંગ્રેજ અધિકારી ભારતમાં પરવાનગી લેવા માટે આવ્યા હતા? તો તે હતા હેક્ટર નામના જહાજમાં આવેલા હોકિંગ્સ. તેઓ ક્યારે આવ્યા હતા? તો તેઓ આવ્યા હતા ઈસવીસન 1608માં. કોના દ્વારા પ્રેરિત હતા? તેમને ઇંગ્લેન્ડના મહારાજા જેમ્સ પ્રથમ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ કોના સમયમાં ભારતમાં આવ્યા હતા? તો તે સમયે ભારતમાં મુઘલ બાદશાહ જહાંગીરનું શાસન પ્રવર્તતું હતું. પણ તેમનાથી થઈ એક એવી ભૂલ કે જ્યારે તેઓ ભારતના પશ્ચિમી તટ પર પહોંચ્યા ત્યારે સૌથી પહેલા ભારતના સુરત બંદરે ઉતર્યા. હવે તે સમયે સુરત, ગોવા, દીવ, દમણ આ બધા પ્રદેશો મોટે ભાગે ખાસ કરીને પોર્ટુગીઝોના કબજા અંતર્ગત હોઈ શકે. તેથી પોર્ટુગીઝો હંમેશા આ સ્થળ અન્ય કોઈ પ્રજાને મળે તેવું નહોતા ઈચ્છતા. પોર્ટુગીઝોએ એવો દબદબો કર્યો અને ખાસ કરીને બળજબરીપૂર્વક હોકિંગ્સને કેદ કરી લીધા, હેક્ટર નામના જહાજને લૂંટી લીધું તથા આ જહાજને પણ પોર્ટુગીઝો દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું. પરંતુ 1608માં આવેલ આ હોકિંગ્સ પોતાની બુદ્ધિ ક્ષમતાથી 1609માં ફરીથી પોર્ટુગીઝોથી આઝાદ થઈ ગયા અને તુરત જ મુઘલ બાદશાહ જહાંગીરને મળવા તેમના રાજમહેલ આગ્રા ખાતે ચાલ્યા ગયા, જ્યાં જહાંગીર તેમને મળ્યો અને ઘણા બધા વર્ષો સુધી કેપ્ટન હોકિંગ્સ તેમજ બાદશાહ જહાંગીર સાથે રહ્યા. જહાંગીર કેપ્ટન હોકિંગ્સને ઇંગ્લિશ ખાનના નામથી બોલાવતો. આ એક અન્ય પ્રશ્ન થયો. મુઘલ બાદશાહ જહાંગીર કેપ્ટન હોકિંગ્સને કયા નામથી બોલાવતા? તો તે હતું ઇંગ્લિશ ખાન. ઇંગ્લિશ ખાનની ઉપાધિ ધરાવનાર આ હોકિંગ્સ ઘણા બધા વર્ષો સુધી જહાંગીર પાસે રહ્યા. તેમને પોતાની વાક ચતુરાઈથી એટલે કે પોતાના એટ્રેક્ટિવ સ્પીચથી એટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો તથા પરવાનગી આપવા માટે મજબૂર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અહીંયા મુઘલ બાદશાહ બળવાઓ તથા સંઘર્ષના ડરથી ભારતમાં વ્યાપારની પરવાનગી આપી શક્યા નહીં. તેથી 1608માં જેમ્સ પ્રથમ દ્વારા પ્રેરિત હોકિંગ્સ વગર પરવાનગીએ પોતાના વતન ઇંગ્લેન્ડ પરત ફર્યો. જહાંગીરે પરવાનગી ન આપવા પાછળનું કારણ હતી પોર્ટુગીઝ પ્રજા તથા ગુજરાતના સુરતના વ્યાપારીઓ. ખાસ કરીને ભારતના પશ્ચિમી કાંઠે સુરતના વ્યાપારીઓ તથા પોર્ટુગીઝોનો પ્રભાવ વધતો જતો હતો. જો અંગ્રેજોને પરવાનગી મળી જાય તો આંતરિક સંઘર્ષના પરિણામે કદાચ આ સંઘર્ષ મોટું સ્વરૂપ ધારણ કરીને યુદ્ધનું સ્વરૂપ લે, જેથી બચવા માટે જહાંગીરે તેમને પરવાનગી ન આપી. પરંતુ તેના થોડા જ વર્ષોમાં એટલે કે 1611માં ફરીથી જેમ્સ પ્રથમે પોતાના એક હોનહાર અધિકારી એટલે કે અધિકારી બેસ્ટના નેતૃત્વમાં એક અન્ય ટુકડીને ઇંગ્લેન્ડ તરફથી ભારત તરફ રવાના કરી. પરંતુ આ ટુકડીમાં અધિકારી બેસ્ટની સાથે સાથે ઘણા બધા અંગ્રેજ સૈનિકો તથા અંગ્રેજી વિવિધ પ્રકારના શસ્ત્રો પણ જહાજમાં મોકલવામાં આવ્યા હતા. આ વસ્તુનું પહેલું ધ્યાન પોર્ટુગીઝો તરફ ગયું. પોર્ટુગીઝોએ અંગ્રેજોને શસ્ત્ર અને સૈનિકો સાથે જોતા તરત જ યુદ્ધ શરૂ કરી દીધું અને આ યુદ્ધ થયું હતું પશ્ચિમી તટે આવેલા હાલના મુંબઈ નામે ઓળખાતા બોમ્બે ખાતે. બોમ્બેમાં અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે એ વખતે એક નાનું એવું યુદ્ધ થયું ને આ યુદ્ધમાં પણ આટલા બધા પોર્ટુગીઝોને અધિકારી બેસ્ટની નિગરાનીમાં આવેલી અંગ્રેજ ટુકડીએ હરાવી દીધા.
એટલે કે પરાજય આપ્યો, જેથી પ્રેરાઈને જહાંગીરે હવે અંગ્રેજોને ભારતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી દીધી. આ જ સમયગાળા દરમિયાન કહેવાય છે ને, પંખીનું બેસવું અને ડાળનું તૂટવું. આ સમય અંગ્રેજોનું વર્ચસ્વ વધવાને આરે જ હતું. તે સમયે પણ જેમ્સ પ્રથમે સોનામાં સુગંધની જેમ ઈસવીસન 1613 આસપાસ સૌ પ્રથમ તેમના એક અધિકારી સર ટોમસ રો ન્યાયપ્રિય, બુદ્ધિશાળી, વાકચતુર્યના કૌશલ્ય ધરાવતા ખૂબ જ હોશિયાર અને ધનિક અધિકારી હતા. તેમને ભારતમાં જહાંગીર પાસે મોકલ્યા. તેઓ ભારતમાં જહાંગીર પાસે ઈસવીસન 1615 થી ઈસવીસન 1618 સુધી એટલે કે 3 વર્ષ દરમિયાન જહાંગીરના દરબારમાં જ રહ્યા હતા. તેમના પ્રયત્નોના કારણે જ 1613 બાદ ભારતમાં સૌ પ્રથમ વખત અંગ્રેજોની એટલે કે ઇંગ્લિશ લોકોની કોઠી સ્થપાઈ અને આ પ્રથમ કોઠી સ્થપાઈ હતી સુરતમાં. તેથી બીજો એક પ્રશ્ન એ કે સૌ પ્રથમ વખત કોઠી સ્થપાવવાની નિષ્ફળતા સાથે કોણ ઇંગ્લેન્ડ પરત ફર્યું હતું? તો તે હતા કેપ્ટન હોકિંગ્સ. અને કોના સફળ પગલાં અથવા કોના સફળ પ્રયત્નોથી ભારતમાં પ્રથમ વખત આ કોઠી સ્થપાઈ? તો તેમાં જવાબ આવશે સર ટોમસ રો. સર ટોમસ રો કોના દ્વારા પ્રેરિત હતા? તો તે સમયના ઇંગ્લેન્ડના મહારાજા જેમ્સ પ્રથમ દ્વારા. સર ટોમસ રોના નેતૃત્વમાં ક્યારે પ્રથમ કોઠી સ્થપાઈ? તો તે સ્થપાઈ 1613 અને કઈ જગ્યાએ સ્થપાઈ? તો ભારતના પશ્ચિમી છેડા એટલે કે હાલના આપણા રાજ્ય ગુજરાતના એક મુખ્ય મથક સુરત ખાતે સ્થાપવામાં આવી. આમ અંગ્રેજોએ પોતાની સૌપ્રથમ કોઠી સુરત ખાતે ઈસવીસન 1613 જહાંગીરની પરવાનગીથી સ્થાપી હતી. યુરોપિયન પ્રજાના ભારતમાં આગમનમાં પોર્ટુગીઝો ભારતમાં આવ્યા. તેમના પગલે પગલે ડચ પ્રજા, ડેનિશ પ્રજા અને ત્યારબાદ સૌથી મહાશક્તિશાળી એટલે કે અંગ્રેજ પ્રજા પણ ભારતમાં આવી ગઈ. યુરોપિયન પ્રજાના આગમનમાં આપણે આ બધી જ પ્રજાઓનું આગમન ભારતમાં જોયું, પણ તેમાં હજી સુધી ફ્રાન્સીસી પ્રજાનું ભારતમાં આગમન નહોતું થયું. આનો અર્થ એ કે ફ્રાન્સીસી પ્રજાએ એવી પ્રજા હતી કે જેણે સૌથી છેલ્લે યુરોપિયન પ્રજા તરીકે ભારતમાં પગ મૂકેલો. તેથી અહીંયા આપણો એક મહત્વનો પ્રશ્ન કે એવી કઈ પ્રજા કે જેણે સૌથી છેલ્લે ભારતમાં યુરોપિયન પ્રજા તરીકે પગ મૂકેલો? તે હતા ફ્રેન્ચમાંથી આવેલા અથવા ફ્રાન્સમાંથી આવેલા ફ્રેન્ચો અથવા ફ્રાન્સીસીઓ તરીકે ઓળખાતા અંગ્રેજો બાદ આવેલા એક મહત્વના યુરોપિયન પ્રજાતિના લોકો. આ યુરોપિયન પ્રજાતિની વાત કરીએ તો તેઓ ભારતમાં સૌથી છેલ્લે આવ્યા. તેના પાછળનું મૂળ કારણ પણ તેઓ પોતે જ હતા. તે કારણ કંઈક આવું હતું કે તે સમયે ફ્રાન્સમાં આંતરવિગ્રહો ખૂબ જ ચાલ્યા કરતા. આંતરિક સંઘર્ષોમાંથી તેઓ ઊંચા ન હતા. આ સિવાય કોઈ સારા વ્યક્તિત્વ કે જે સારું એવું નેતૃત્વ કરી શકે તે વ્યક્તિનો અભાવ, સારા મેનેજમેન્ટનો અભાવ વગેરે વસ્તુઓના અભાવના કારણે ફ્રાન્સીસીઓ યુરોપિયન પ્રજા તરીકે ભારતમાં ખૂબ જ મોડા પ્રવેશ્યા. આ સિવાય જો યુરોપિયન પ્રજામાં ફ્રાન્સીસીઓનું ભારતમાં આગમન જોઈએ તો સૌથી છેલ્લે ભલે પ્રવેશેલા, તેમ છતાં પણ સૌથી શક્તિશાળી પ્રજા એટલે કે અંગ્રેજો પછી બીજા નંબરની સૌથી શક્તિશાળી પ્રજા ફ્રેન્ચ પ્રજાને જ ગણાય છે. એટલે કે અંગ્રેજો ફ્રાન્સીસીઓને પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી માનતા હતા, જેના વિશેનો એક ઉલ્લેખ આપણે ડચ પ્રજામાં મેળવી ગયા. તે હતી રિઝવિકની સંધિ. તે પહેલા ફરીથી એક વખત ફ્રેન્ચોનું ભારતમાં ક્યારે આગમન થયું તેના વિશે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ વખત ફ્રાન્સમાં 1664ના સમયમાં એટલે કે તે સમયે ફ્રાન્સના શાસક હતા લુઈના શાસનકાળ દરમિયાન તેમના મંત્રી કાલ્બર્ટના પ્રયત્નો દ્વારા સૌ પ્રથમવાર 1664માં ફ્રાન્સીસી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ફ્રાન્સીસી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તો લુઈના મંત્રી કાલ્બર્ટના પ્રયત્નો દ્વારા થઈ અને તે થઈ 1664માં. પરંતુ અહીંયા એક મુખ્ય બાબત એ હતી કે અન્ય કંપનીઓની સરખામણીમાં ફ્રાન્સીસી ઈસ્ટ ઇન્ડિયા કંપની એક સરકારી કંપની સ્વરૂપે સ્થપાઈ હતી. સરકારી કંપની સ્વરૂપે સ્થપાઈ હતી તેના મોડા અને સૌથી છેલ્લા વિકાસનું એક કારણ સરકારી શબ્દ પણ હોઈ શકે.
આ કારણ આપણે અંગ્રેજોને ભારતમાં અન્ય પ્રજાની સરખામણીએ સફળતાના કારણોમાં જોઈ ગયા કે અંગ્રેજોની કંપની એક ખાનગી જેવી હતી, જ્યારે આ કંપની એક પ્યોર સરકારી હતી, જેથી બંનેના પ્રગતિ ગ્રાફ એટલે કે બંનેના પ્રોગ્રેસ રિપોર્ટમાં હંમેશા ડિફરન્સ આવતો હતો. હવે વાત કરીએ 1664માં સ્થપાયેલ આ કંપનીની, તો આ કંપની સ્થપાઈ ત્યારબાદ સૌથી પહેલી વખત 1668માં આ કંપનીના ભાગ સ્વરૂપે સર જનરલ ફ્રાન્સિસી કેરોનનું ભારતમાં આગમન થયું. જનરલ સર ફ્રાન્સિસી કેરોનના પ્રયત્નો દ્વારા સૌપ્રથમ વખત ભારતમાં સુરતમાં ફ્રાન્સિસી કોઠી સ્થપાવવાની પરમિશન મળી. આમ સૌપ્રથમ વખત ફ્રાન્સિસી કોઠી ભારતના આપણા ગુજરાતના સુરત કાંઠે સ્થપાઈ હતી. અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચ લોકો વગેરેની જેમ જ ખાસ કરીને ફ્રાન્સિસી લોકોએ પણ ભારત અને ગુજરાતના પશ્ચિમ કાંઠાને પોતાની મનસ્વી રીતે પસંદ કરેલો. તે સમયના શાસક એટલે કે ઔરંગઝેબ પાસેથી પરવાનગી પરમિશન મેળવીને સૌપ્રથમ વખત 1668માં સુરત ખાતે પોતાની કોઠી સ્થાપી. સુરત સિવાય અન્ય જગ્યાઓએ પણ પોતાની કોઠી સ્થાપી. તેમાં સમાવિષ્ટ છે 1669માં ગોલકુંડાના શાસક પાસેથી પરવાનગી મેળવીને તે સમયે મસૂલીપટ્ટનમ, જે ખાસ કરીને પૂર્વી કાંઠાનું એક મુખ્ય સ્થળ ગણાતું મસૂલીપટ્ટનમ પર પણ પોતાનો ઘેરો ઘાલ્યો. આ તો વાત થઈ જનરલ ફ્રાન્સિસી કેરોનના સમયની. જનરલ ફ્રાન્સિસી કેરોન પછી ભારતમાં ફ્રેન્કોસિસ માર્ટિનનું ગવર્નર પદે આગમન થયું. કેરોન બાદ આવેલા આ માર્ટિને ભારતમાં ફ્રાન્સિસીઓ માટેનું સૌથી મહત્વનું કામ કર્યું. તે કામ હતું પુડુચેરી. અત્યારે હાલમાં ભારતના આપણા કેન્દ્રશાસિત પ્રદેશોમાંનું એક ગણાતું પુડુચેરી તે સમયે માર્ટિન દ્વારા પસંદ કરવામાં આવેલું. દક્ષિણ ભારતમાં આવેલા નાના નાના ગામને ભેગા કરીને તેણે પોંડિચેરી સ્વરૂપે આ પુડુચેરી વસાવેલું. સમયાંતરે ફ્રાન્સિસીઓ દ્વારા પોંડિચેરી નજીક આવેલા માહે અને કરાઈકલ પર પણ પોતાનો કબજો જમાવાયેલો, જેના પરિણામે હવે સંપૂર્ણ પુડુચેરી પર ફ્રાન્સિસીઓનો પોતાનો પ્રભાવ સ્થપાયો હતો. આ તો વાત થઈ માર્ટિનના સમયની. માર્ટિને જે પુડુચેરી ફ્રાન્સિસીઓના હસ્તક લાવી આપ્યું, આ પુડુચેરી 1701 પછીના સમયગાળામાં તો હવે ફ્રાન્સિસીઓની કોઠીનું સૌથી મોટું અને સૌથી મુખ્ય મથક બનવાના આરે હતું. પરંતુ માર્ટિનના સમયગાળા દરમિયાન એક ઘટના એવી થઈ કે આ સમયગાળા દરમિયાન ઈસવીસન 1693માં તે સમયે યુરોપમાં યુદ્ધની શરૂઆત થઈ. યુરોપમાં જે યુદ્ધ થયું, આ યુદ્ધ થયું હતું યુરોપમાં ફ્રાન્સ અને હોલેન્ડ આ બંને વચ્ચે. હવે તે સમયે હોલેન્ડની ડચ પ્રજા પણ ભારતમાં અને ફ્રાન્સના ફ્રાન્સિસીઓ પણ ભારતમાં. તેથી જે યુદ્ધ યુરોપમાં થઈ રહ્યું હતું તે યુદ્ધની સીધી અસર ભારતમાં તો પડવાની જ હતી, જેના પરિણામે હવે ભારતમાં પણ ડચ લોકો અને ફ્રાન્સિસી લોકો પોતાના વ્યાપાર, પોતાની કોઠી અને પોતાની કંપની માટે આંતરિક સંઘર્ષોમાં ઉતર્યા. આ સંઘર્ષનો લાભ ઉઠાયો અંગ્રેજોએ. અંગ્રેજ પ્રજાને ખબર હતી કે પોતાના સૌથી સીધા અને સૌથી શક્તિશાળી પ્રતિસ્પર્ધી છે ફ્રેન્ચો. તેથી ફ્રેન્ચોને હરાવવા તેમણે ડચ લોકોને હાથ પર લીધા. ડચ લોકોને હાથ પર લઈને અંગ્રેજોના સમર્થનના કારણે ડચ લોકોએ તે સમયે માર્ટિન દ્વારા સ્થાપિત અને આગળના સમયમાં મુખ્ય મથક અથવા વડુ મથક બનેલ પુડુચેરીને ડચ લોકો દ્વારા કબજે કરી લેવામાં આવ્યો. આ વાત થઈ 1693ની, જ્યારે યુરોપમાં પણ સંઘર્ષ ચાલુ હતો અને તેની અસર સ્વરૂપે જ ભારતનું પુડુચેરી હવે ડચ લોકો હસ્તક જતું રહ્યું. પરંતુ સમયાંતરે થયું એવું કે જ્યારે યુરોપમાં આ યુદ્ધ પત્યું ત્યારે 1698માં પણ આ યુદ્ધની અસર ફરીથી ભારત પર પડી. યુરોપમાં થયેલી રિઝવિકની સંધિના પરિણામે ડચ લોકોએ અંગ્રેજોના સમર્થનથી જે પુડુચેરી લઈ લીધું હતું, હવે આ પુડુચેરી ફરીથી તેમણે ફ્રેન્ચ પ્રજાને પાછું આપવું પડ્યું. આમ 1698માં ફરીથી હવે પુડુચેરી ફ્રેન્ચ પ્રજા હસ્તક આવી ગયું અને અંતે 1701માં માર્ટિનના પ્રયત્નો દ્વારા સ્થપાયેલ આ પુડુચેરીને ફ્રેન્ચ પ્રજાએ પોતાનું સૌથી મુખ્ય વડુ મથક બનાવી દીધું. માર્ટિનના પ્રયત્નોના કારણે જ માર્ટિનને ફ્રેન્ચ પ્રજામાં આવેલ સૌથી શક્તિશાળી અને સૌથી બુદ્ધિશાળી ગવર્નર પણ કહેવાય છે. માર્ટિનનું મૃત્યુ 1706માં થયું, જે હવે ભારતમાં શાસન કરતા
ફ્રાન્સિસીઓ માટે વ્યાપાર અર્થે આવેલ સૌથી મોટો ઝટકો હતો, કારણ કે હવે માર્ટિન સિવાય કોઈ શક્તિશાળી નેતૃત્વ કરનાર વ્યક્તિ રહ્યા ન હતા. 1706માં જ્યારે માર્ટિનનું મૃત્યુ થયું ત્યારે 1720માં તેમના સ્થાન પર લિનો અને ડ્યુમા જેવા ગવર્નરની પણ નિમણૂક કરવામાં આવી. તેમના સમયગાળામાં પણ કાસિમ બજાર છે, મસુલીપટ્ટનમ છે, બાલાસોર છે વગેરે જેવા પ્રદેશો કબજે કરાયા અને ત્યાં પણ મંદ મંદ વ્યાપારની શરૂઆત થઈ. 1720 પછીના સમયગાળામાં એટલે કે 1740ના સમયગાળામાં હવે ફ્રાન્સિસીઓને એવું થયું કે આપણે કયા અર્થે ભારતમાં પ્રવેશ્યા છીએ. ત્યારે ખરો અર્થ તો એ હતો કે ફ્રાન્સિસીઓ ડચ પ્રજા અને અંગ્રેજ પ્રજાને પોતાના વ્યાપારમાં થતા આર્થિક એટલે કે ધન સંરક્ષિત લાભને જોઈને ભારતમાં પ્રવેશ્યા અને અહીંયા વ્યાપારની શરૂઆત કરી. પરંતુ આ તે હવે નવું શરૂ થયું. અંગ્રેજોએ જેમ ભારતીય રાજાઓ અને ભારતીય રાજનીતિમાં હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું તેવી જ રીતે તેમનું જોઈને ફ્રાન્સીસી પ્રજાએ પણ હવે ભારતની રાજનીતિમાં રસ દાખવ્યો. ખાસ કરીને તેમને આર્થિક લાભની સાથે સાથે એટલે કે નાણાકીય લાભ તો જોઈતો જ હતો, પરંતુ તેની સાથે સાથે સામ્રાજ્યવાદી નીતિની પણ શરૂઆત કરી. સામ્રાજ્યવાદી નીતિ એટલે કે પોતાની પાસે એક પ્રદેશ છે તો તે પ્રદેશની આસપાસના બધા જ મુખ્ય ભાગો પોતે પોતાની કંપની હસ્તક અથવા પોતાના ગવર્નર હસ્તક કરી લેવા, જેના પર સંપૂર્ણ શાસન અને સંપૂર્ણ અધિકાર ફ્રેન્ચ પ્રજા તેમજ તેમના શાસકોનો જ રહેશે. આવી નીતિના કારણે ફ્રાન્સિસીઓ 1740માં વધારે પ્રબળ થયા અને તેમાં વધારે મોટું કામ એ થયું કે 1742માં માર્ટિન પછી આવેલા અન્ય શક્તિશાળી ગવર્નર એટલે કે ડુપ્લેને ભારતના ફ્રાન્સીસી ગવર્નર તરીકે મુકાયા. 1742માં જ્યારે ડુપ્લેને ફ્રાન્સીસી ગવર્નર તરીકે મુકાયા ત્યારે તેમના સમયમાં ઘણા બધા યુદ્ધ થયા, ઘણા બધા સંઘર્ષ થયા, ઘણા બધા નાના મોટા વિગ્રહો થયા. તેમ છતાં ડુપ્લેના સમયમાં માર્ટિન પછી દ્વિતીય નંબરે સૌથી વધારે વિકાસ ફ્રાન્સિસીઓ દ્વારા કરવામાં આવ્યો અને સૌથી વધારે કોઠી તેમજ કંપનીઓની પણ સ્થાપના કરવામાં આવી. આ તો વાત થઈ 1742 સુધીની. 1742 પછીના સમયગાળામાં હવે અંગ્રેજો અને ફ્રાન્સિસીઓ આ બંને વચ્ચે શાસન, સત્તા અને સામ્રાજ્ય ત્રણેય માટે કટ્ટરતા એટલે કે પ્રતિસ્પર્ધિતા શરૂ થઈ. આ સ્પર્ધાનો અંત કંઈક એવો આવ્યો કે 1760માં વાંડીવાશનું યુદ્ધ થયું. આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકાય છે. વાંડીવાશનું યુદ્ધ ક્યારે થયું હતું? 1760 પછી વાંડીવાશનું યુદ્ધ થયું. આ યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું? તો વાંડીવાશનું યુદ્ધ ભારતમાં પ્રવેશેલી બે પ્રબળ પ્રજાતિ, યુરોપિયન પ્રજાતિમાં બે પ્રબળ પ્રજાતિ હતી. એક અંગ્રેજો, તેમની સામે હતા ફ્રેન્ચો. ભારતમાંથી ફ્રાન્સિસીઓનું નામો નિશાન મિટાવવાના હેતુથી અંગ્રેજોએ ફ્રાન્સિસીઓ સાથે 1760માં વાંડીવંશનું યુદ્ધ કર્યું ને આ યુદ્ધનું પરિણામ એવું હતું કે જેમાં અંગ્રેજો વિજયી થયા, જ્યારે ફ્રેન્ચોને પરાજયનો સામનો કરવો પડ્યો ને જેના ભાગ સ્વરૂપે જ 1763માં હવે ફ્રાન્સિસીઓએ પોતાના વતન પાછું ફરવાનું શરૂઆત કરી અને 1763થી જ ભારતમાં પણ ફ્રાન્સીસી એટલે કે ફ્રેન્ચ નામની યુરોપિયન પ્રજાના પ્રભુત્વ ઘટવાની પણ શરૂઆત થઈ. આમ જોવા જઈએ તો 1664થી શરૂ કરીને 1763 સુધીના સમયગાળામાં ફ્રાન્સિસીઓએ યુરોપિયન પ્રજા તરીકે ભારતમાં આગમન કરીને ઘણી બધી કોઠી, મુખ્ય મથક તથા કંપનીઓમાં સારો એવો વિકાસ કર્યો હતો.